વાર આપી શકાશે બોર્ડની પરીક્ષા, પછી બનશે માર્કશીટ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ટેન્શન થશે ઓછું। સ્કૂલમાં દરેક બાળક બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત હોય છે, પરંતુ હવે આ તણાવ ઓછો થવા જઈ રહ્યો છે, કારણ કે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી જાહેરાત કરી છે। શૈક્ષણિક સત્ર 2025 અને 26થી વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 2 વખત ધોરણ 10 અને ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે। 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો છે। શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે તેમણે કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી। આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।